અતિ ચમત્કારિક સ્થાન એવા અક્ષર ડેરીના નવનિર્માણ અંગેના અદ્ભુત પ્રસંગો સાંભળીએ આ પ્રવચનમાં. પણ અક્ષર ડેરી આપણા બધા માટેનું હૃદયગત સ્થાન છે. બધા ગુરુવર્યોનું પણ અતિ પ્રિય હૃદયગ્રસ્ત સ્થાન છે. આપણા બધાનું પણ આસ્થાનું એ મુખ્ય સ્થાન છે. એટલે આપણને બધાને જિજ્ઞાસા રહે કે આ કેમ થયું હશે, શું થયું હશે, ક્યારથી થયું હશે. ઘણા બધા તો જોતા હશે જ્યારે અમુક નવા સત્સંગમાં આવ્યા હોય ત્યારે અંદર એન્ટર થયા ત્યારથી એને પાલક ને તૂટેલું ફૂટેલું નહીં જ જોયા રાખી હશે અક્ષર ડેરી. એટલે વિભિન્નતા ઘણી બધી એમાં બધાને જોવામાં આવી હશે. અક્ષર ડેરી નો બાપાનો સંકલ્પ, સ્વામી બાપાનો ઘણા વખત ત્યાં એવો હતો કે આટલું મોટું દિવ્ય અને પવિત્ર સ્થાન છે, આપણે બધાને પણ હોય એનો સ્પર્શ થાય, પણ એની મર્યાદા પણ જળવાવી જોઈએ, એ પણ ખૂબ જ અગત્યનું છે. એટલે સ્વામી બાપાના મનમાં કેટલા વર્ષોથી આ વાત એમને રહેતી હતી કે આપણે જેમ ઉપર ઠાકોરજીનું ગર્ભગૃહ છે એમ અક્ષર ડેરી પણ ગર્ભગૃહની અંદર હોય એવી રીતનું રહે તો સારું. વિચારણાઓ ઘણા વખત ચાલતી હતી. પેલા અક્ષર ડેરી આપણે દર્શન ઘણા બધા ફોટાઓમાં આપણે જોઈએ છે કે એકદમ કલરફુલ હતી. યોગી બાપાના વખતમાં પણ આપણે દર્શન કર્યા. સાંઈ બાપાના ઘણા જૂના વિડીયોમાં પણ આપણે જોયા હશે કે અક્ષર ડેરી એકદમ કલરફુલ, પેલા મલ્ટી કલર ઉપર જેમ મંદિરમાં આપણે બધા કલરો કરેલા છે, પેઇન્ટિંગો કરેલા છે, ડિઝાઇનો, ડ્રોઈંગો કરેલા છે, એવા જ કલરની અક્ષર ડેરી હતી. અક્ષર ડેરીની ફરતી કોર ચિત્રો પણ દોરેલા હતા, પ્રસંગો પણ દોરેલા હતા. અક્ષર ડેરીની પાછળ એક પેલા સૌ પ્રથમ યોગી બાપાની હાજરીમાં શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ, જે ઉપર આપણે શાસ્ત્રીજી મહારાજના દર્શન કરીએ છીએ ને, એ જ મૂર્તિ પ્રમુખ સ્વામી મહારાજે જાતે મકરાણા, યોગી બાપાએ આજ્ઞા કરી હતી, જાતે જ પોતે મકરાણામાં રહી અને આરતી મૂર્તિ બનાવડાવેલી. બાપાના જીવન ચરિત્રમાં એ પ્રસંગ અધરજીવન સ્વામીએ નોંધ્યો છે કે બાપા 2-4 દિવસ માટે મકરાણા ગયા હતા, પણ પેલો સલાડ છે એ ફરમો બનાવે, બાપાને સેટ થતો નહોતો. 1 દિવસ, 2 વાર, 3 વાર, 4 વાર એમ ઘણી વખત શાસ્ત્રીજી મહારાજની મૂર્તિનો ફરમો બનાવ્યો અને 1 અઠવાડિયા પછી એ મૂર્તિનું બાપાને ફરમો ગમ્યો અને પછી એ મૂર્તિ બનાવી. અને આ મૂર્તિ જ્યારે બનીને આવી પ્રતિષ્ઠા વખતે જૂના સંતો બધા કહે છે કે યોગી બાબા 2 હાથે શાસ્ત્રીજી મહારાજના ગાલે આમ ઘણી વાર સુધી એ હાથ ફેરવી અને આમ નાનું બાળકને એની માતા જેમ વાલ કરતા હોય ને એમ શાસ્ત્રીજી મહારાજને પોતે આમ એકદમ પોતે દેખતા હોય, જાણે મળતા હોય એવા ભાવથી યોગી બાબાએ પ્રતિષ્ઠા વખતે કરેલી. અને કેમેરાનો કાચ પણ એ ફૂટી ગયો હતો મોટા ધડાકા સાથે. એટલે શાસ્ત્રીજી મહારાજ એમાં સાક્ષાત બિરાજમાન છે એવો બધો અનુભવ થયેલો. એટલે પેલા પાછળ એક શાસ્ત્રીજી મહારાજનું ડેરી નાનો એવી બનાવેલી અને ત્યારબાદ યોગી બાપા ગયા પછી યોગી બાપાની મૂર્તિ પણ પાછળ પધરાવેલી. પણ એ બહુ એટલી બધી સરસ નહોતી અને કલરમાં પણ ગુલાબી પથ્થર માર્બલ જેવી હતી. એટલે આપણે ઉપર જ્યારે આ 10મા ગુરુ પરંપરા પધરાવી ત્યારે નીચેથી શાસ્ત્રીજી મહારાજને એકને લાવ્યા, યોગી બાપાની અને સ્વામી બાપાની અને ભગતજી મહારાજની. એ 3 મૂર્તિ નવી બની. એમાં ભગતજી મહારાજ છે એ પૂજ્ય દેવનંદન સ્વામીએ બનાવેલા છે અને આપણે યોગી બાપા અને સ્વામી બાપા એ પૂજ્ય ભક્તિનંદન સ્વામીએ એ બનાવેલી છે. અને પછી આગળ આપણે જોઈએ તો પેલા મેં કીધું મલ્ટી કલર ડેરીમાં હતો. પછી દેવનંદન સ્વામીએ સ્વામી બાપાની આજ્ઞા લઈ અને આખી ડેરીને વ્હાઇટ કરવાનો કાર્યક્રમ 1991માં એમને કરેલો. અને બધી આખી ડેરીનો કલર, બધું પ્લાસ્ટર, બધું ઘસી અને ઉપર લગભગ 2 થી 3 મહિના સુધી એમનું કામ ચાલેલું. એ કોઈ કેમિકલ હતું ફાઈબર જેવું, એ લગાવતા હતા અને ઘસતા હતા, પોલિશ કરતા હતા, નાખી ડેરી વ્હાઇટ બનાવેલી. ત્યારબાદ ગુરુ પરંપરા એ પધરાવાનું નક્કી થયું. એટલે ગુરુ પરંપરા પધરાવાનું હોય એટલે ડેરીનો ભાગ પણ નીચેથી મોટો થાય. હનુમાન ગણપતિના શિખર પણ નવા બનાવવાના થયા, કારણ કે પેલા જૂના આપણે દર્શન કરીએ તો દાદરો ચડીએ અને બાજુમાં જ 2 શિખર હતા. એટલે ઉપર પહોળો ભાગ, પોડિયમ ને બધું બનતું હોય તો એ 2008માં એ નક્કી થયું અને એનું ખાતમુહૂર્ત થયું અને કામ શરૂ થયું ગુરુ પરંપરાનું.
2008, 2009 લગભગ 1.5 વર્ષ સુધી એનું કામ ચાલ્યું અને 2010ની અંદર ધનતેરસના દિવસે પરમ પૂજ્ય સ્વામી બાપાએ ખૂબ જ મોટો અહીં આપણા ચોકમાં યજ્ઞ થયેલો, ઘણા બધા હરિભક્તોએ એમાં લાભ લીધેલો અને ત્યારબાદ ધનતેરસના દિવસે સવારમાં બાપા વ્હીલચેરમાં બેસીને ભગતજી મહારાજની આરતી ઉતારી. એ જ આરતી રનિંગ વ્હીલચેરમાં શાસ્ત્રીજી મહારાજની, યોગી બાપાની, સ્વામી બાપાની આરતી તો બાપા ઉતારે નહીં, પણ છોટુભાઈ અજમેરા ત્યાં ખુરશી નાખીને એમને ત્યાં બધા યજમાનોને જુદા જુદા જગ્યાએ હોય એમ છોટુભાઈ અજમેરાનું સ્થાન ત્યાં બાપા આગળ રાખ્યું હતું. જાણી જોઈને સંતોએ રાખ્યું હતું, એટલે કે બાપા એમને મળવા ત્યાં જવું જ પડે. એટલે બાપા ત્યાં આરતી હાથમાં હતી અને છોટુભાઈને આશીર્વાદ આપવા માટે બાપા ગયેલા, એકદમ સ્મૃતિ આપણને. ત્યારબાદ આગળ વ્હીલચેરમાં જ બાપા હનુમાનજી ગણપતિની આરતી ઉતારી અને ઠાકોરજીના દર્શન કરી અને લિફ્ટ દ્વારા નીચે ઉતરેલા. એટલે 2010માં એ કામ પૂરું થયું. ત્યારબાદ ઈશ્વરચરણ સ્વામીને ખબર પડી એટલે શ્રીજી સ્વરૂપ સ્વામી, હર્ષદભાઈ ચાવડા એ બધા જોવા આવ્યા. અને એ દરમિયાન અક્ષરદેરીને એસી કરવાની વાત તો ઘણા વર્ષોથી ચાલતી હતી, કેમ કરવું, શું કરવું. પણ આ વખતે હવે એ કામને વેગ મળ્યું એટલે 2010માં આ પ્રતિષ્ઠા ને બધું પત્યા પછી ઈશ્વરચરણ સ્વામીને આવ્યા. પછી આપણા કોઠારી દિવ્ય પુરુષ સ્વામી ત્યારે દિલ્હી હતા એટલે એમને પણ એમાં ઇન્વોલ્વ કર્યા. એસટી નું કામ હતું કારણ કે એમાં એમની માસ્ટરી છે, ભણેલા નથી એસી નું કે ઇલેક્ટ્રિક નું કાંઈ, પણ સારંગપુરમાં રહ્યા ખૂબ જ એમને એનું જ્ઞાન એ મેળવેલું. ને ત્યારબાદ દિલ્હી રહ્યા એટલે દિલ્હી તો આખા મોટા મોટા હોલ, એર કન્ડિશન છે, આપણા બધા ઢગલાબંધ એસીઓ લાગેલા છે, એટલે વધારે એમાં એમની એ કહેવાય ને કે ધ્યાન અને ફાવટ એસીમાં હતી જ. બીજા મંદિરોમાં પણ કંઈ કામ હોય તો એમની સલાહ લેવાતી. આપણું જે અત્યારે સભા મંડપમાં એર કુલિંગ છે, જૂના સભા મંડપમાં એર કુલિંગ હતું એ પણ ત્યાં દિલ્હીમાં પેલા કંપનીના મોટા મોટા એર કુલર એવી એ ટાઈપના હતા, એમાંથી મોડિફિકેશન કરીને કોઠારી સ્વામીએ આપણો સભા મંડપ સૌ પ્રથમ એમને કરેલો. ત્યાર બધી અત્યારે ઘણા બધા મંદિરોમાં એ પ્રમાણે સભા મંડપ કરેલા છે. એટલે એસીના કામ માટે દિવ્ય પુરુષ સ્વામી પણ દિલ્હીથી અહીંયા આવતા જતા હતા. અને એ દરમિયાન ઈશ્વરચરણ સ્વામીને બધાએ જોયું તો આપણે દિલ્હી અક્ષરધામના જે ડિઝાઇનર હતા, સ્ટ્રક્ચરલ ડિઝાઇનર વીવી ચૌધરી સાહેબ, એમને પછી લગભગ 7/7/2011માં એમને અહીંયા એ બોલાવેલા. અને ત્યાર પછી એમને પણ આ બધું ડિઝાઇનનું કામ જોયું, એને પણ આ પથ્થરનું કામ જોયું અને એમને થયું કે આ પથ્થરથી નહીં પણ એસએસથી આને સપોર્ટિંગ કરીએ. એટલે સૌ પ્રથમ એમને સલાહ આપી આપણને કે તમે સ્ટેનલેસ સ્ટીલ, એમાં પણ ઘણા બધા ગ્રેડ આવે, એમાં સારામાં સારું એસએસ એ 316L જે હંમેશા ફૂડ ગ્રેડમાં કે ડેરી ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં બધે લગભગ વપરાતું હોય, એ સારામાં સારું એ સ્ટીલ કહેવાય SS 316L. ને એ પણ પાછું ક્યાંથી લાવવાનું, કારણ કે એ જ વખતે આપણું કલકત્તાનું મંદિરનું કામ ચાલતું હતું, કલકત્તાનું મંદિર આખું બની ગયું હતું. ત્યાર પછી એ જમીન સેટલ થઈ અને નીચે બેસતું હતું તો આખું મંદિર આપણે પાછું ખોલવું પડ્યું હતું કલકત્તાનું. અને ત્યારે પણ ચૌધરી સાહેબે એની ડિઝાઇન એ કરેલી સ્ટ્રક્ચરલ ડિઝાઇન, અને એમાં પણ આપણે સ્ટીલ વાપરેલું લંડનથી લાવેલા. અને એ જ માટે અહીં ત્યાં તો સળિયા લાવ્યા હતા, અહીંયા આપણે પ્લેટ લાવવાની હતી. એટલે લંડનથી બધી જ એસએસની પ્લેટો આવી. એ ગાંધીનગરમાં આપણા સત્સંગી સહજાનંદ લેઝર કંપની છે, અરવિંદભાઈ અને દિનેશભાઈ, એને ત્યાં બધી પ્લેટો જાય. આપણી ડ્રોઈંગની ડિઝાઇન પ્રમાણે માપ આપી અને ત્યાં એનું કટિંગ, બેન્ડિંગ અને અમુક જગ્યાએ કંઈક વેલ્ડિંગ સપોર્ટિંગ કરવાનું હોય એ બધું કામ થઈ અને અહીં આવે. પછી એને પણ વર્ષો સુધી એ સ્ટીલને આમ તો કંઈ થવાનું જ નથી, પણ એક્સ્ટ્રા એની ટ્રીટમેન્ટ કે એ સ્ટીલની અંદર કાંઈ પણ કોઈ પણ જાતના કોઈ કેમિકલ્સની અસર રહી ગઈ હોય આ તે, તો એને અહીંયા સ્પેશિયલ એસિડમાં આખા આપણા જે કોલમ હતા, અમુક બીમ કોલમ, એ ડૂબાડવા માટે મોટા મોટા ફાઈબરની ટેન્ક, આપણે અવેડા કે દેશી ભાષામાં એવા ફાઈબરના અવેડા બનાવેલા છે હજી આપણી પાસે. એમાં ફૂલ આખું એ એસિડથી પેલા ભરવાનું અને એમાં ડીપિંગ કરવાનું, એને કે બુડાડી રાખવાના. એટલે કોઈ પણ એના આપણે દેખાતા નથી, બધી વસ્તુની અંદર નાના નાના પોરોસિટી એટલે કે હોલ એ રહેલા જ. આપણી ચામડીમાં આપણને દેખાય છે પણ એમાંથી પરસેવો બહાર આવે છે, સ્ટીલમાંથી બહાર આવે છે, લોખંડમાંથી, પથ્થરમાંથી, બધામાં એમાં ઝીણા 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 માઇક્રોમાં પણ એમાં કહેવાય ને કે હોલ હોય. એમ આની અંદર પણ કશું અંદર ના રહી જાય
એના માટે એસિડની એ ટ્રીટમેન્ટ કરી અને પછી ભક્તિનંદન સ્વામી બાજુ બીજું એક કેમિકલ એવું હતું કે એ કેમિકલમાં તમે ડીપિંગ કરો એટલે બધા જ છિદ્રો છે ને એ પૂરાઈ જાય અને ભવિષ્યમાં કોઈ પણ જાતની વાતાવરણની અસર એ સ્ટીલને થાય નહીં. એટલે એની લાઈફ તો હજારો વર્ષ તો છે જ, પણ એક્સ્ટ્રા કે ભવિષ્યમાં કોઈ દિવસ એ સ્ટીલમાં સામાન્ય પણ કાટ કે કોઈ જાતની કેમિકલ રિએક્શન એમાં થાય નહીં. એટલે કેમિકલમાં પાછું ડીપિંગ કરે એ આપણા જ ગોંડલના યુવક, એમાં કોઈ સ્પેશિયલ કારીગરો નહોતા. આપણા રાજુભાઈ શુક્લા, રાકેશભાઈ અને બીજા ઘણા બધા હશે, કારણ કે હું જયારે આવ્યો ત્યારે એ વધારે 2-3 જણા દોડાદોડી કરતા હતા. હું આવ્યો ત્યારે તો થોડાક બાકી હતા, બાકી મોટા ભાગના એ થઈ ગયેલા. પણ એ બધા જ ઘણા બધા યુવકો હશે, આમાંથી હશે, બીજા પણ હશે, પણ ખૂબ એમાં મહેનત વાળું કામ હતું. કારણ એક તો વજન વાળા એ થાંભલા ફેરવવાના, ત્યારે આપણે કઈ ક્રેન નથી ને આપણી પાસે, એટલે ઉચકીને જ એને ફેરવવા પડે. પછી કેમિકલ વાળા હાથ થાય, એસિડ વાળા હાથ થાય, એને ધોવાના, પાછા ગોઠવવાના, સાફ કરવાના અને અક્ષરદેરી સુધી લાવવાના. હવે અક્ષરદેરી આવે પછી એનું ઇન્સ્ટોલેશન કરવાનું. એ આપણા ખુશાલભાઈ ટાંક કરીને ખુશાલ કાકા તરીકે મંદિરમાં પહોંચે. દેવપુરુષ સ્વામી દિલ્હી હતા ત્યારે પણ ત્યાં એ ભેગા સેવામાં હતા અને પોતે મિકેનિકલ એન્જિનિયર રિટાયર SR કંપનીમાં છેલ્લેની જોબ હતી. એટલે બહુ સારી જોબ અને બહુ જ ખટકાવાળા અને ચોકસાઈવાળા, સહેજ પણ ચલાવે નહીં, એ બધું માઇક્રોમાં કામ કરવાવાળા, જરા પણ ક્યાંય એને ચાલવા દે એવા નહીં. એટલે એ આપણે જૂના પિલરની બાજુમાં બધું તોડીને ખોદીને એ કરવાનું અને એક્ઝેક્ટ માપે પિલરને અંદર સેટ કરવાનો. પિલર સેટ કરતા પહેલા ઉપરના બીમને સપોર્ટ કરવાનો, એટલે જેકથી, હાઇડ્રોલિક જેકથી એને સપોર્ટ કરવાનો અને એક્ઝેક્ટ એમાં ફિટિંગ કરી સામે. પછી આપણા સુરેન્દ્રનગરમાં આપણા વડગામાં ફેમિલી છે નટુભાઈની લોકો, એ લોકો એમાં કઈ સ્ક્રુઈંગ કરવાનું હોય, વેલ્ડિંગ કરવાનું હોય, હોલ કરવાના હોય તો એના માણસો, એના માટે ઊંચું નીચું કરવા માટે હાઇડ્રોલિક લિફ્ટ હતી, એ લિફ્ટ પણ એ પોતે ત્યાંથી આપેલી અને ઘણા બધાના સહકાર અને સહયોગથી આ કામ એ થતું હતું. પણ ખુશાલ કાકાનો ખટકો એટલે સખત માર્ગદર્શન અને જાતે ત્યાં જ ઉભા રહે. માણસો ગમે એવા કામ કરનારા હોય પણ એમાં એક પણ કામ એવું ન હોય કે એની નજર વગર થયું હોય. એટલે ખૂબ જ એકદમ ચોકસાઈથી ખટકો રાખી અને એ કામ એમને એ શરૂ કરેલું 2013માં. 2013ના વર્ષમાં આ બધું કામ શરૂ થયું. ભેગું એપ્રિલમાં પાટોત્સવ આપણો જે મે મહિનામાં હમણાં આવશે પાટોત્સવ, એ જ વખતે આપણા મંદિરના 3 સાઈડના પગથિયા બાકી હતા. દેરીનું કામ તો ચાલતું જ હતું, પણ પછી સ્વામી બાપાએ ઈશ્વરચરણ સ્વામીને બધા રજૂઆત કરી એટલે આગળના પગથિયા કરવાની વાત થઈ. એટલે પ્લાનિંગ સેલ વિભાગ વળી પાછા એ પગથિયાનું કામ શરૂ કરતા હતા. એટલે આગળ આપણા મેઇન પગથિયાનું પોડિયમ એટલે આખો મોટો ખાડો એ ખોદેલો હતો. એ જ વખતે મને સેવા અહીંયા સોંપવામાં આવી અને હું અમદાવાદથી, બાપા જયારે અમદાવાદથી સારંગપુર ગયા એ જ ટાઈમે મારે પણ અહીં અમદાવાદથી આવવાનું એ થયેલું. અને પહેલું જ કામ પાટોત્સવ આવ્યો ને બીજે જ દિવસે આપણો પાટોત્સવ હતો અને મહાપૂજા પણ ત્યાં જ હતી આપણી એ ખાડાની અંદર જ. અને એનો શિલાન્યાસ પગથિયાનો અને આપણી પાટોત્સવની મહાપૂજા બે ભેગું હતું. એટલે આગળના પગથિયાનું કામ પણ એ ત્યારે જ એ શરૂ થયું. કારણ કે પગથિયા પાસ થવાનું કારણ એક તો અક્ષરદેરીમાં જે એસી કરવાનું હતું એના મશીનો ને બધું ક્યાં રાખવું, તો અક્ષરદેરીના પગથિયા જો નવા બને તો એની નીચે એ કહેવાય ને કે બેઝમેન્ટ બને તો એમાં એસી આપણે ઇઝીલી ડક દ્વારા એ આપણે અક્ષરદેરીની અંદર આખામાં એ આપણે લઈ જઈ શકીએ. એટલા માટે આગળના પગથિયા પાસ થયેલા. એટલે ભેગું સાથે એ પગથિયાનું કામ પણ એ જ વખતે એ શરૂ થયું. પગથિયાનું કામ શરૂ થયું. દેરીની અંદર આપણે બધું પ્લાસ્ટર જૂનું જે લાગેલું હતું એ ઉખેડવાની સેવા, એમાં પણ બધા જ હરિભક્તો, મહિલા હરિભક્તો પણ એમાં પણ જોડાયેલા હતા. દિવસે એ લોકો કામ કરતા હતા, રાત્રે બધા પુરુષ હરિભક્તો, યુવકો બધા કામ કરતા હતા. એ બધું પ્લાસ્ટર આપણે પેલા બધું જ પ્લાસ્ટર ઉખેડ્યું, એમાં પાલક બાંધીને બધું પ્લાસ્ટર કાઢ્યું. અને એ જ દરમિયાન જેવું પ્લાસ્ટર ઉખેડવાનું પત્યું તો ભેગું આપણે એર કન્ડિશનની ડક આપણે જ્યારે અંદર એન્ટર થઈએ છીએ અને પછી બીજું જે પ્રદક્ષિણા બધા ફરીએ છીએ એન્ટર થયા પછીનું, અને અંદર જે આ બધા મુખ્ય પ્રદક્ષિણા ફરે છે એની પહેલાનું, એની આખા ફરતો કર એ આપણે મેઇન અક્ષરદેરીમાં જ્યાંથી એન્ટ્રી લઈએ છીએ ને ત્યાંથી નીચેથી ડક્ટ આવે
ડક્ટ આવી અને આપણે જ્યાં ઊભા મેન મુખ્ય અક્ષરદેરીમાં દર્શન કરીએ ત્યારે જ્યાં ગલ્લા પેટીઓ છે ત્યાંથી આમ ડિવાઈડ થાય અને આખો રાઉન્ડ એ ડક્ટનો આપણે ખોદેલો. એને આરસીસી જે પીસીસી કર્યું, સાઈડમાં એને દિવાલો ચણી અને ત્યારબાદ એને પફની સીટો આપણે ચોંટાડી ઇન્સ્યુલેશન માટે. કારણ કે ઠંડી હવા જો આવે ને એમનામ આવે તો એને આપણે કહેવાય ને કે એમાં કુલિંગનું લોસ એ જતો હોય, એટલે પ્રોપર ઇન્સ્યુલેશન કરવાનું હોય. એટલે આપણે પફની સીટો 1 ઇંચ જાડી, આપણા મુંબઈના આપણા હરિભક્ત છે એમને બધી આપણને સીટો બનાવીને એમના જ માણસો આવ્યા હતા. પફની સીટો ફરતી કોર લગાવી, સીટને પ્રોટેક્ટ કરવા માટે અને આખી ડક પછી સ્મૂધલી હવા અંદર એ જઈ શકે એટલા માટે ફાઈબરની સીટો માપની કટિંગ કરી તળિયે સાઈડમાં ત્રણેય સાઈડે પેલા આપણે પફની સીટ અને એની ઉપર ફાઈબરની સીટ એ લગાવી. ત્યારબાદ એની ઉપર આખી ડકને ઢાંકવાની હતી. એ પણ મજબૂત કરવું પડે, આરસીસી ચાલે નહીં એટલા માટે બિજોલિયાના પથ્થર આવે, હાર્ડ પથ્થર આવે એકદમ. એક પથ્થર કાપો ને એક બ્લેડ ઘસી નાખે એવી કહેવાય ને કે કેડબરી સાઈઝની 3 ફૂટ બાય 1 ફૂટ ને લગભગ 10 ઇંચ જાડા એવા પથ્થર આપણે ત્યાં પિંડવાડાથી લાવ્યા અને એ પથ્થરથી આખી ડકને ઉપરથી આપણે એ ઢાંકી. અને એ બધા આપણા જે પિલરમાં અત્યારે તમને જાળી દેખાય છે ત્યાં પીવીસીના પાઇપ 6 ઇંચના પીવીસીના 2 પાઇપ એ પિલરમાં. પેલા એવું પ્લાન હતું કે આપણને ઉપરથી હવા, કારણ કે કેવું હોય એર કન્ડિશન ચાલતું હોય કે નોર્મલ અત્યારે હોલમાં જે ગરમ હવા થઈ છે ને એ બધી ઉપર ફરતી હોય. ગરમ હવા છે એનું દબાણ ઓછું હોય એટલે એ ઉપર જાય, ઠંડી હવા નીચે રહે. એટલે આપણને ગરમ હવા ઉપરથી જો ઠંડી હવા આવે ને તો ઝડપથી કુલિંગ એ મળે, કારણ કે ગરમ હવાને ધક્કો એ મારે. એટલે આપણે દિવ્યપુરુષ સ્વામીની ઈચ્છા આવી હતી કે બધા અમુક પિલરમાં, હવે તો બધું ઢંકાઈ ગયું છે, એને જોયા હશે ખબર હશે, અમુક પિલરોમાં ઉપર હોલ હતા અને અંદર ફાઈબરની પિલરમાં પણ ફાઈબર લગાવેલું હતું અને એમાંથી હવા ઉપર જાય એવું હતું. પણ પછી ડિઝાઇન થતા એવું લાગ્યું કે ઉપર તો જગ્યા મળશે નહીં, એટલે નીચેથી જ એ હવા નીકળે એવું કરવું પડશે. એટલે આપણે નીચે જ બધી જાળી, બધાના વેન્ટ ફરતી કોર પિલરમાં એર કન્ડિશનના મૂક્યા. એ ડકનું કામ પણ 2013માં ભેગું એ ચાલતું હતું, પગથિયાનું કામ ચાલતું હતું. પછી એ આપણે બધું ફાઈબરનું સીટ ને બધું કામ થયું. પછી કમાનોના ફરમા 2013માં બનવાના શરૂ થયા. ફરમા કમાનોની ડિઝાઇન બનવા માંડી નહીં, હજી તો એના ફરમા બનવાનું 2013માં એ થોડું એ શરૂ થયું. પછી 2014 કે દેરી ઉપરનું સ્ટ્રક્ચર કે મેઇન જે આપણી અક્ષરદેરી છે એની ઉપર જે તમે બધી ડિઝાઇન ને જોવો છો એને પકડવા માટે, એને હેંગ કરવા માટે આખું આપણે સ્ટીલનું સ્ટ્રક્ચર એ ઉપર બનાવેલું છે. એ પણ આ જ એસએસમાંથી એ જ પ્લેટોમાંથી વારીને નાની નાની ચેનલો બનાવી અને રાઉન્ડ શેપમાં, કારણ કે આપણું ડિઝાઇન જૂની ડિઝાઇન કેવી છે, અત્યારના નવા મંદિરમાં તો મોટા મોટા પથ્થર હોય ઘુમટના અને એને ચાવીથી લોક થાય. આ બધા પથ્થર કેવા છે, લગભગ 1.5 ફૂટ બાય 2 ફૂટ કે એવા એ સાઈઝના પથ્થરો સેજ ટેપરમાં ગોઠવીને મૂકેલા છે. એમાં નથી કોઈ બીમ કે નથી કોઈ સ્ટીલ. શાસ્ત્રીજી મહારાજે બાંધ્યું ત્યારની વાત કરીએ છીએ. એની ઉપર આપણે આખો ઘુમ્મટ ભરીને ઊભા હોય તોય પણ કોઈ દિવસ કાંઈ પણ એ થયું નથી. ભવિષ્યમાં પણ એની સાથે કાંઈ નવી વસ્તુ આપણે હેંગ કરી શકીએ નહીં, કારણ કે એટલો બધો પથ્થર પોચો છે કે એમાં તમે એન્કર ફાસ્ટ મારો ને તો એન્કર ફાસ્ટ પકડી લે ખરો, પણ વાઇબ્રેશન આવે ને તો પછી ભૂખરો પથ્થર છે ને ધીરે ધીરે છૂટો થઈ જાય. એન્કર ફાસ્ટ સારામાં સારું કામ ક્યાં કરે કે જ્યાં આરસીસી નું હોય, બીમ હોય, છત હોય એમાં એન્કર ફાસ્ટ કામ કરે. બાકી આવા પોચું ઈંટોનું કામ હોય, બેલાનું કામ હોય એમાં અમુક ટાઈમે વાઇબ્રેશન થઈ અને છોડી દે. એટલે આ આખું સ્ટ્રક્ચર આપણે સ્ટીલ સ્ટ્રક્ચર કરી અને એને મઢ્યું અને એ કામ 2014માં બસ એટલું જ થયું. આખા વર્ષ દરમિયાન અક્ષરદેરીમાં 2014માં ખાલી આ સ્ટીલનું સ્ટ્રક્ચર, બહુ સામાન્ય કામ હતું, બહુ હતું નહીં, એટલું જ થયું, કોઈ બીજું કામ થયું નહીં. 2015માં એ કમાનો ડિઝાઇન વાળી એક પછી એક બનીને પહેલા આવી અને લાગી, એના માપ પ્રમાણે પછી બીજી, એવી રીતનું 15માં થોડું કામ શરૂ થયું. અને જે મુખ્ય આપણી અક્ષરદેરીની ફરતા 12 પિલર છે એના સિવાયના પિલરો આગળ છે એનું ક્લેડિંગ શરૂ થયું. અને
આગળ પાછા જેસલમેરના આ બાજુ જૂના જે હતા એ તો ચોરસ હતા, પણ જેસલમેરના હતા એ પાછા ગોળ ગોળ અર્ધગોળ એવી ડિઝાઇનના પિલર હતા. હવે એને ક્લેડિંગ કરવું તો બહુ અઘરું. હવે એ પિલરને પાછા છોલાય તો નહીં, એટલે શું કરવું? તો એને કેમિકલ ફર્મામાં ભરી આખો પિલરનો માપનો બનાવ્યો અને એમાં વ્હાઇટ સિમેન્ટ જેવું કેમિકલ આવે છે, પૂજ્ય ભક્તિનંદન સ્વામીએ ડેવલપ કર્યું છે. એ જ કેમિકલથી આપણી બધી ડિઝાઇનની અંદર પણ પુરાણ, પછી પિલરની અંદર બધી જગ્યાએ એ જ મટીરિયલ, આપણા ફ્લોરિંગમાં પણ એ જ મટીરિયલ. અને અત્યારે જે આપણું રોબિન્સ હિલની અંદર અક્ષરધામ બની રહ્યું છે એમાં જ્યાં પણ કઈ જગ્યાએ વ્હાઇટ સિમેન્ટ કોન્ક્રીટ નાખવાનું થાય ને ત્યાં જ મટીરિયલ બધું જ એ ગાંધીનગરથી જ જાય છે. એ પૂજ્ય ભક્તિનંદન સ્વામીએ પોતે જાતે જ એ મટીરિયલ ડેવલપ કરેલું છે. એમાં ઘણા બધા મટીરિયલ્સ, કેમિકલ્સ બધા આવે છે, એમાં એડ કરેલા છે. પણ સ્પેશિયલ આપણું જે આ બધું ડિઝાઇન થઈ એમાં એ જે અક્ષરધામમાં આપણે ફાયર થયેલું દિલ્હી અક્ષરધામમાં, ત્યાર પછી કેવું બનાવવું કે ભવિષ્યમાં આવો પ્રોબ્લેમ કોઈ દિવસ ના આવે, એટલા માટે ભક્તિનંદન સ્વામીએ ખૂબ જ એ સંશોધન એ કરી અને દિલ્હીના અક્ષરધામમાં બધી ડિઝાઇનો એમને બનાવેલી. કારણ કે એ ફાયર પ્રૂફ, વોટર પ્રૂફ. અને મોટો પ્રશ્ન આપણે ત્યાં ઉધઈનો, એટલે ઉધઈ પણ એને લાગે નહીં, અગ્નિ પણ લાગે નહીં, પાણીથી ધોવો તો પણ એને કાંઈ થાય નહીં. અને એવા મટીરિયલથી એ બધું જે દિલ્હીમાં બન્યું એ જ મટીરિયલ એ ભક્તિ સ્વામી આમાં બધે એ વાપરેલું એ છે. એટલે એનું એ કામ આખા થાંભલા ભરવાના, પછી એનું ક્લેડિંગ. અક્ષરદેરીના મુખ્ય 12 થાંભલા છે. નીચેનો જે પટ્ટો છે ડિઝાઇન વાળો આપણને દેખાય છે, એ પથ્થર ઉપર જે ડિઝાઇન વાળા પથ્થર એ પિલર ઉપર લાગેલા છે એ પથ્થર, અને બહારની પ્રદક્ષિણામાં જે નીચે એક પથ્થર લાગેલો છે કુંભીની અંદર, એ પથ્થર અમેરિકાની અંદર શિકાગો પાસે એક ધોયડીબાઈનું બહુ મોટી ફેક્ટરી છે, ત્યાં બનેલા છે. ત્યાં બનાવવાનો વિચાર કેમ આવ્યો કે રોબિન્સવિલનું જે આપણું મંદિર બન્યું એમાં પણ નીચેના ગાલીચા અને ઘણી બધી ડિઝાઇનો એ ત્યાં કોન્ટેક્ટ સંતોને હરિભક્તો મળતા એ મળેલું હશે કોન્ટેક્ટ, એટલે ત્યાં એ બનાવેલા. તો એને લઈને ભક્તિનંદન સ્વામી દેરીના મુખ્ય પિલરના આપણે જે પથ્થર છે એમાં વચ્ચે મહારાજના ચિહ્નો છે, એ તો પાછા ગોલ્ડમાં બનાવેલા છે. એ પાછળ આખું પથ્થર છે એ ઠાસોસની અંદર જુદા જુદા પથ્થરથી ડિઝાઇન કરેલી છે. વચલો એટલે મહારાજના ચિહ્નોના જે દર્શન કરીએ છીએ એ આર્ટિફિશિયલ ટાઇલ્સ, જે આપણે ટાઇલ્સ આવે ને એવું જુદું જ મટીરિયલની અંદર એમાં પાછું જે મહારાજનું ચિહ્ન છે એ તો ગોલ્ડમાં પાછું એ બનાવેલું છે. એ પણ અમેરિકાથી બનીને આવેલા છે. એટલે એટલા પિલર એ અમેરિકા બન્યા હતા, એના પાટિયા બધા આવેલા અહીંયા. અને બાકીના બહારના બધા જે પિલરો છે એ ત્યાં પિંડવાડામાં આપણે આ બધા આગ્રા બાજુના કારીગરો તમે બધાએ જોયેલા ત્યાં કામ કરતા હતા, એ જ કારીગરો એ ત્યાં પિંડવાડામાં રહી અને કરેલું છે. એ પરમનયન સ્વામી અને હર્ષદ કાકાના માર્ગદર્શન નીચળ બાકીના બધા જ પિલરો બહારના છે એ ડિઝાઇન ત્યાંથી થઈને જેમ આવતા જતા હતા એમ આપણે એ 2015માં એ ક્લેડિંગ એનું શરૂ કરેલું. અને આપણું જે ફ્લોરિંગની ટાઇલ્સો છે એ બધી જ ગાંધીનગર બનેલી. એ ગાંધીનગરમાં આ જ માણસો ત્યાં ગાંધીનગર રહી એ બધો ઠાસો પિંડવાડાથી કપાઈને આવે અને ત્યાં ગાંધીનગરમાં રહ્યા આ કારીગરો લગભગ 2 થી 2.5 વર્ષ સુધી એ ફ્લોરિંગમાં બધું કામ આપણું ત્યાં. પછી આપણે મુખ્ય પ્રદક્ષિણામાં જે અહીંયા ઇનલે વર્ક કરતા હતા અને અમુક જે ગાલેચા ટાઈપની ડિઝાઇનો છે એકદમ રીચ, એ પણ ગાંધીનગર તૈયાર કરીને એ લોકો એ કારીગરો અહીંયા એ લાવેલા છે. એટલે એવી રીતનું ઇનલે વર્કનું કામ એ શરૂ થયું. એટલે 15માં આપણે જોઈએ તો એટલું કામ પ્રોગ્રેસ થયો. બાકી એટલે બહુ એટલું બધું કામ થયું કહેવાય નહીં. 15ની સાલમાં આમ થોડુંક દેખાય તમને કે થાંભલા મંડાવવા માંડ્યા અને આ બધું ધીરે ધીરે બધું દેખાવા માંડ્યું આપણને કામ. પણ 2016માં પછી 16ની અંદર થોડુંક કામ એકદમ ફાસ્ટ આપણને શરૂ થતું એ લાગ્યું, કારણ કે બધી ડિઝાઇનો તૈયાર થવા માંડી. આમાં મોટો પ્રશ્ન શું થાય કે ભક્તિનંદન સ્વામીનું સ્વાસ્થ્ય એ ગમે ત્યારે એકદમ આમ કથળી જાય, એટલે મહિનાઓ સુધી કોઈ નિર્ણય જ ન આવે કામનો. અને એ પોતે તો અહીંયા પહેલી વખત જોઈ ગયા હતા, પછી 2-2.5 વર્ષ સુધી તો ગોંડલ આવી જ શક્યા નહીં. થોડાક સાજા થાય તો અક્ષરધામ અમેરિકાનું કામ પણ એના ડિસિઝન વગર ઘણી જગ્યાએ અટકેલું હોય. ત્યાં આપણું મંદિર બનતું હતું પેલા, અક્ષરધામ પેલા મંદિરનું કામ
એમાં પણ બહુ જ બધી ડિઝાઇન ને એ બધી એમને શ્રી સ્વરૂપ સ્વામીએ જ આખું એ ડિઝાઇન કરેલી છે. એટલે ત્યાં જવાનું થાય, સાજા થાય એટલે અમેરિકા જાય, અહીંયા આવવાનું થાય ત્યાં પછી તબિયત બગડી હોય અને એમનો ટાઈમ, કારણ કે એમને બ્રેઇન ટ્યુમર થયેલું અને ઓપરેશન કરાવ્યા પછી બધી આખી એમની કહેવાય ને સાયકલ આખી ચેન્જ થઈ ગયેલી છે. એ રાત્રે લગભગ કામ કરે બધું. એટલે એમાં માણસો બધા જે ડિઝાઇનરો હોય, પછી સુપરવાઇઝરો હોય, બધા રાત્રે હાજર રહેવું પડે. આપણે પણ કંઈક કામ હોય, મીટિંગ કરવાની હોય, ફોન ઉપર કંઈ સમજવાનું હોય, જાણવાનું હોય તો રાત્રે જ થાય. અને એટલું બધું આમ ધીરું બોલે સંજયભાઈ કોઠારી સામે, એમ 3 જણા કાન રાખીએ ને તો કોક ને કંઈક શબ્દ એ પકડે, એટલું ધીરું. કારણ કે એની તબિયત, અને ગમે ત્યારે પાછું ઘડી આપણે લાગતું હોય સારું અને ગમે ત્યારે એ પાછા એકદમ આમ હાવ બેહોશ જેવા બની જાય. આપણું અક્ષરધામનું, આપણે અક્ષરદેરીનું કામ ફાસ્ટ એકદમ ચાલતું હતું જ્યારે છેલ્લા દિવસોમાં, એકદમ સારા હતા અને દરરોજ વ્હીલચેરમાં આવતા હતા. અને તેથી કે આપણે ચાલતા આવું છે. તો એની રૂમેથી લિફ્ટમાં આવ્યા, લિફ્ટમાંથી ચાલતા અને રાજકોટથી પેલું બધું અંદર આપણે દેખાય છે ને ગોલ્ડ લગાવેલા બધા રમકડા નાના મોટા, તો એ રાજકોટમાં બનતા હતા ને એ ભાઈઓને બોલાવે, ટાઈમ આપ્યો હતો કે તમે લોકો 11 વાગે આવજો, એટલે આપણે મિટિંગ કરશું અક્ષરદેરીમાં. અને 10:15 રૂમમાંથી નીકળ્યા અને આમ આવતા હતા અને પગથિયા ચડતા. મેં ના પાડ્યું, સ્વામી પગથિયા ન ચડવા, કે ના અક્ષરદેરીના તો આપણે પગથિયા હવે ચડવા જોઈએ. એમ કરીને 2 પગથિયા ચડ્યા ને ત્યાં બેસી, તરત જ તાત્કાલિક વ્હીલચેર લાવીને પાછા રૂમમાં 1 કલાક ફરી પાછો 1-1.5 કલાક રેસ્ટ કર્યો. લગભગ 1:30 વાગ્યા પછી પાછા ફ્રેશ થયા. અક્ષરદેરી આવું થાય, ઘણી વખત આવું થાય. ત્યાં પણ એવું થાય, ઘણી વાર મિટિંગમાં બોલાવ્યા હોય, ઓલું ક્લેડિંગનું ને પથ્થરનું ને કામ થોડું હજી ચાલ મળતી નહોતી. એટલે આમાં કેવું કે કોઈ બી ઉપર પ્રેશર આવે કામનું, જવાબદારી બધાની હોય એટલે કે બીજા ડિવાઈડ કરે કે આને લઈને મોડું થાય છે, આને લઈને મોડું થાય છે. એટલે હર્ષદ કાકા ત્યાં ભક્તિનંદન સ્વામી કહેતા હશે કે તમે કંઈક ક્લેડિંગનું કામ શરૂ કરાવતા નથી, ફ્લોરિંગનું કરાવતા નથી. એટલે ભક્તિ સ્વામી કીધું કે હું તો બધું મેં તો છૂટ આપી દીધી, આ લોકો નથી કરાવતા. એટલે તાત્કાલિક બોલાવ્યા મિટિંગમાં. કોઠારી સ્વામીને ક્યાંક બહાર જવાનું હતું. હું સંજયભાઈ ગયા, અમે 4 વાગ્યાથી તમે હાજર રહેજો, બપોરના ગમે ત્યારે જાગે ત્યારે વાત થાય. તમે 4 વાગ્યાથી ફિલ્ડિંગ ભરતા હતા, 8 વાગે એમનું ભાઈનું ખુલ્લું. કહેવાનું એટલું જ હતું કે તમે કામ શરૂ કરો, અમે તો બેઠા જ છીએ રાહ જોઈને, તમે મોકલો બધું એટલે અમે ફિટિંગ કરીએ. પણ આવું ઘણું બધું એમાં એ થતું હોય. એટલે 16 અંદર આ બધી ડિઝાઇનો લગાવવાનું ફૂલ ફ્લેજ કામ શરૂ થયું. ફૂલ ફ્લેજ એટલે ક્યારેક 2 કારીગરો હોય, ક્યારેક 4 કારીગરો હોય, એ પાછા ગાંધીનગર જાય આવે, આવી રીતનું. 16માં ફૂલ ફ્લેજ એટલે આવી રીતનું પણ ચાલતું હતું. ત્યાંથી ડિઝાઇનો બનીને આવે. ને આ કેવું છે કે જ્યાં નવું બનતું હોય ને એ કામ તમે ફાસ્ટ કરી શકો. જ્યાં કામની અંદર જે જૂના કામમાં નવું કરવાનું હોય ને, અને પાછું ચાલુ મંદિરમાં હમણાં તાળા મારી દીધા હોય તો ફાસ્ટ કામ તમે ગમે નથી તોડી શકો, ગમે ત્યાં ઘોડો મૂકી શકો, ગમે ત્યાં પાલક મૂકી શકો. આ તો તમારે એક માપ લેવું હોય તો 2-4 યુવકો પેલા જાય, બધાને પ્રદક્ષિણા, એમાં ગારો દેતા એ બેસતા હશે કે અમારે પ્રદક્ષિણા ફરીને આને માપ લેવા. અત્યારે કંઈક માપ લેવા હોય, ડિઝાઇન કરવાની હોય તો ઘણી વાર બંધ રાખવું પડે, ક્યારેક કલાક બંધ રાખવું પડે ચાલુમાં. અને 12 ગામથી આવ્યા હોય, પરદેશથી આવ્યા હોય, દેરીનું મહાત્મ્ય એટલું છે. એટલે એમાંય ના ન પાડી શકાય. તો પણ એમાં આ બધું કામ એ ચાલતું હતું. 2017 એટલે હવે તો એન્ડિંગ વર્ષ, આપણો 4 શતાબ્દી મહોત્સવ એ જાહેર થઈ ગયો હતો, એનો આપણે ઉદ્ઘોષ એ થઈ ગયો હતો. એટલે હવે તો આ પૂરું જ કરવાનું. 2018ની 22 જાન્યુઆરી ઓપનિંગ ડે નક્કી થઈ ગયો. એટલે 17નું વર્ષ તો એકદમ ભારે ખમ હતું. કોઈ પણ જોવે ને લાગે જ નહીં કે પૂરું થાય. બહારથી સંતો આવે, મોટેરા સંતો આવે. ઈશ્વર ચરણ સ્વામી સખત ફોલોઅપ કરે ક્યાં પહોંચ્યું. ત્યારે આપણે કંઈક અમદાવાદ ગયા હોય, અમે જાય, દિવ્યપુરુષ સ્વામી જાય, કંઈક ફોન આવ્યો હોય તો આ જ વાત પર કેટલું કામ કર્યું, ભક્તિ હાજા છે કે નહીં. એટલે ભક્તિનંદન સ્વામી એ પોતે એનું ફોલોઅપ કરે બધું કે ભાઈ તું દેરીનું પૂરું કરો, દેરીનું પૂરું કરો. ભક્તિનંદન સ્વામી આવ્યા લગભગ 6 મહિના પહેલા આવ્યા. આમ જોયું એની ખાસિયત છે કે આમ હાથ કરે ને એટલે કંઈક નવું આવે, કે થઈ જશે 2 મહિનામાં. આપને વિશ્વાસ જ ન હોય 2 મહિનામાં. પેન્ટિંગની વાત કરો, બીજું બધું નહીં. પણ કે પેન્ટિંગ વરખનું ને બધું એક સરખા જો માણસો કામ કરશે ને મને કે 2 મહિનામાં થઈ જશે. આપને મનાય જ નહીં. એક સીલિંગ કરતા 15 દાડા ઓલા વરખ મારતા કરતો હતો, તો હવે આટલા બધા કામમાં વરખ મારવાનો
અને ચાલુ અક્ષરદેરી. અને એમાંય આપણો દર્શન યાત્રાનો કાર્યક્રમ માર્ચ એન્ડથી શરૂ થયો હતો ને, માર્ચથી જ શરૂ થઈ ગયો હતો. માર્ચથી સપ્ટેમ્બર કાંઈ કામ જ થાય નહીં. ગમે એટલા માણસો રાખીએ ને, હવે સવારથી લગભગ 3:30-4 વાગ્યા સુધી દેરી ભરેલી હોય, એમાં શું કામ કરવું? પાલખો બાંધેલી, ઘોડા મૂકેલા, માણસો ઉપર હોય. હવે તમે નીચે એટલા બધા બેઠા હોય, ઉપર કામ કરતા હોય, મારું ધ્યાન ને રે કરે, તમારું કોઈનું રે? એમાં બધા આ લોકો ત્યાંના બિહારથી, ઓરિસ્સાથી આવેલા અને કેટલાય વખત ત્યાં ફેમિલીથી છૂટા હોય. એમાં નીચે એક બાજુ મહિલા મંડળ મહાપૂજામાં બેઠું હોય, સેવામાં હોય, ગોઠવતા હોય, નાના છોકરા રમતા હોય, આપણે બધા ફરતા આવતા જતા હોય. એમાં હું ધ્યાન રાખે કામ કરવા? એ લોકો કાયમ માટે ડબલ રોજ 8 દુ 16 કલાકનું કામ. સવારે 8 વાગે ચડે, રાત્રે 12 વાગે ઉતરે કામમાં. 1 કલાકનો રિસેસ, બપોરે સાંજ. એમાં કઈ કામ નીકળતું દેખાય જ નહીં. કરે છે એટલું લાગે, ડેરીમાં કામ ચાલે છે એવું લાગે. દર્શન યાત્રા પછી ચાલુ જ રાખવાની. કોઠારી સ્વામી મહાપૂજા બારે ના કાઢવા દે. એના બધા હરિભક્તોનો ભાવ ને પ્રેમ ડેરીમાં જ છે કરવાનો. મહાપૂજા બહાર કાઢે તોય ઘણી બધી રાહત થાય, પણ એ આમાં જ કરવાનું છે. નક્કી જ છે કે આપણે આ ચાલુ રાખવાનું છે, કામે ચાલુ રાખવાનું છે, દર્શન યાત્રા ચાલુ રાખવાની. એટલે એમાં ખૂબ ટેન્શન બધાને હતું. ભક્તિનંદન સ્વામી પણ વારે વારે કહે કે હવે તમે આ પૂરું કરો તો કામ થાય, પણ એ તો પૂરું થતું. એમાં જ પાછું એક્સટેન્શન માંગતા હતા બધા હરિભક્તો કે હજી ચલાવો. સપ્ટેમ્બરમાં જેમ નક્કી થયું કે કઈ તારીખ હતી એન્ડ બંધ, તે દિવસે બપોરે 12 વાગે અને છેલ્લે 1 વાગે પ્રદક્ષિણા હોય ને હરિભક્તોની. છેલ્લું મંડળ આમ હરિભક્તોનું 1 વાગે બહાર નીકળવાનું હતું. 12 વાગે આપણે પાલખને ટ્રેક્ટર ભરીને તૈયાર રાખ્યા હતા. 1 વાગે છેલ્લા હરિભક્તો બહાર આવે અને પાલખનો સામાન અંદર જાય. તૈયારી એવી જ રાખી હતી કે હવે ફરી કોઈ સંકલ્પ કરે નહીં કે અમારે દર્શન કરવા. અને એટલું બધું પાલખનું એના બધા વોટ્સઅપમાં ફોટા મોકલ્યા, બધા એમ થાય કે હવે જવાનું જ નથી, અક્ષરદેરી બંધ. અને તરત જ આપણે પાલખ એ બાંધી દીધી અને ઓલું આગળનું પ્રદક્ષિણાવાળું જે ફ્લોરિંગ છે એ તોડવાનું શરૂ કરી દીધું, ખોદવાનું શરૂ કરી દીધું. બધા હરિભક્તો સેવામાં લાગી ગયા, આપણે દર્શન કર્યા, પીસીસી કરવાનું પણ શરૂ કરી દીધું. હવે એ 17નું વર્ષ તો આખું અક્ષરદેરીનું કામ ચાલે, સ્મૃતિ મંદિરનું ચાલે, સભા મંડપનું ચાલે, સમયાનું ચાલે. અને ભક્તિનંદન સ્વામી આવે એનો ટાઈમ બપોરે લગભગ 1 વાગ્યા પછી અને રાત્રે 9-10 વાગ્યા પછી. એટલે સંજયભાઈને અમારે કોકને હાજર રહેવું જ પડે. એમાં સંજયભાઈ ખૂબ જ મહેનત કરી છે. કહેવાય ને કે એને તો ઘસી નાખ્યું દે એવું કહેવાય. ઊંઘ જાણે આરામ કરતી હતી ને એવું આપણને લાગે. સવારે ભક્તિનંદન સ્વામી સુવા જાય ને પછી એ જાય અને પાછા 8 વાગે તો, કારણ કે ભક્તિનંદન સ્વામીનો ટાઈમ જુદો, પણ બીજા બધા કામમાં તો પાછા એ જ. કારણ કે કંઈ પણ જરૂર હોય તો એમને બોલાવવા પડે, કંઈ પણ જરૂર હોય તો અમારે કંઈક વસ્તુ આપવી લેવી તો અમને જ ખ્યાલ હોય, ને તો દોડવું જ પડે. એટલે આવી રીતનું 17ના વર્ષમાં માર્ચ મહિનામાંથી લગભગ પછી આપણે દર્શન યાત્રા તો ચાલતી જ હતી, પણ એમાં ભેગું વરખનું કામ, પેન્ટિંગનું કામ, એની પણ શરૂઆત આપણે કરી. ફૂલ ફ્લેજ બધી ડિઝાઇનો લાગવા માંડી. ડિઝાઇન લાગે એટલે ડિઝાઇનના કામવાળા, લગાડવાવાળા, નકશીકામ ફિનિશિંગ વાળા માણસો, પછી એની ઉપર પહેલો કોટ કલરનો વ્હાઇટ કરવા કલર વાળો, અને કલર એટલું બધું કામ હાલે કઈ સીધો સ્પ્રે તો મારી દેવાય નહીં. એટલે બીજું કેટલું બધું એ ઢાંકવું પડે ત્યારે ઓને સ્પ્રે મારે. એટલે બીજા આપણા હરિભક્તો અને ગાંધીનગરથી આવેલા 2 કારીગરો એના ભેગા આપણે હરિભક્તો રહ્યા બધું પેક કરે, બધે ટેપ મારીને છાપા મારવાના પિલર ઉપર, બીજી ડિઝાઇનો ઉપર, અને એ બધું કરવાનું પાછું. અને વરખનું કામ શરૂ થયું. પછી તો જેમ જેમ નજીક, અને છેલ્લા 3 મહિના તો 2017ના એકદમ ભાર 100 માણસો કામ કરતા હતા. 100 માણસો ડેરીમાં, અંદર બહાર બધે છે 100 માણસો. નીચે ફ્લોરિંગ, ક્લેડિંગ, ફિનિશિંગ, વરખ, પછી ઓલું ચાંદીનું કામ. ભક્તિનંદન સ્વામી છેલ્લા લગભગ 1.5-2 મહિના તો બધો જ એમનો સ્ટાફ ગાંધીનગરનું ટોટલી કામ બંધ કરીને અહીં આવી ગયા હતા. એટલે એના મૂર્તિ ઘડવા વાળા યોગી બાપાની અને અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ અનફિનિશ ત્યાંથી લાવ્યા હતા. એનું ઘડતર પણ અહીંયા જ થતું હતું. અને બીજું બધું ગોલ્ડનું કામ, આખો એનો ગોલ્ડ પ્લેટિંગનો પ્લાન્ટ છે એ જ આખો ઉઠાવીને અહીંયા લાવ્યા હતા. બીજું બધું નકશીનું કામ, ગોલ્ડ પ્લેટિંગનું કામ, પછી અંદરનું, વરખનું, કલરનું. કલર અને વરખની 2 ટીમ હતી, એમાંથી લગભગ 30 થી 35 એ કારીગરો હતા. થોડું કામ અહીંયા બાજુના હોલમાં કરતા હતા, બાજુ
પછી બાકીનું ત્યાં કરતા હતા અને એ પણ ચાલુ. હવે હોનાનું કામ હાલતું હોય એટલે એના દેખરેખ માટે માણસો, અને દિવસે આપણે આ દર્શન યાત્રા એટલે રાત્રે એ લોકોને રાત્રે કામ કરવાનું, એટલે રાત્રે ધ્યાન રાખવા માટે અમદાવાદના બહેરી ભક્તો હતા ગોરધન કાકા ને ઈ ચતુર કાકા, પછી ગોવિંદભાઈ હતા. કારણ કે કારીગરોને રાત્રે 2 વાર ચા આપવી પડે, એકવાર 12 વાગે આપવાની, પછી 2 વાગે આપવાની, એટલે ચા બનાવવાની અને નાસ્તો કરાવવાનો, અને આ બધું સોનું લાગતું હોય એટલે એક એક ટુકડો પડે નીચે, એટલે બધો ભેગો કરવાનો, એ ભરવાનો, પછી એને ગણતરી કરીને આપવાનો, પાછું લેવાનું, પતે પછી બધું વાઇન્ડ અપ, બધું વેક્યુમ ક્લીનર થી એક એક જગ્યાએથી. કારણ કે આપણે બધા એ દાનમાં આપેલું પરસેવાનું, મહેનતનું, ઘણા ઘરે નહીં રાખેલું બધાએ આપી દીધેલું, તો એનો ખોટો વ્યય ન થાય એ જોવાનું ને. એક એક વરખનો ક્યાંય ટુકડો પડ્યો હોય તો એમાં દેરીના યુવકોમાં એમાં ખાસ તો આપણે હિરેન, જય, આ બ્રિજેશ બેઠો છે કે એમાંથી એ, પછી ઓલો સંજયભાઈ પટેલ છે એ, અને આપણા ટીનાભાઈ છે, પછી ભૂપત કાકા છે, આ બધા જ જ્યાં સુધી જેની જ્યાં જરૂર પડે ત્યાં સુધી લોકો એ મંડ્યા એ રહેતા હતા. આવી તો ઘણી બધી અંદર એ રહેલી એ વાતો એ છે, પણ ઘણા બધાના સપોર્ટથી, ઘણા બધાની મહેનતથી, અને મૂળ તો સ્વામી બાપાનો દિવ્ય સંકલ્પ. સ્વામી બાપાને અતિશય એવું હતું કે મારે જ ગોંડલ આવવું છે, પણ એ ટાઈમમાં કઈ કામ થયું નહીં. પણ એમની આવી પણ ઈચ્છા હોય, એ ખાલી ઈચ્છા બતાવે, પણ એમને મહંત સ્વામી પાસે થ્રુ એ કરાવવું હોય એ પણ આપણને થાય. અને સ્વામીના પ્રતાપે બધા કારીગરોમાં, બધા સંતોમાં, બધા હરિભક્તોમાં એ કામ કરવાની શક્તિ છે ને, આપણને લાગે કે બાપાની જ શક્તિ કામ કરતી હોય એવું લાગે. મહિનાઓ સુધી તમે 2-3 કલાક ઊંઘીને ચાલી શકે ખરું? કલ્પના થાય? થઈ નહીં શકે. અને દેરીનું કામ, મુખ્ય દેરીનું કામ, જયારે 15 દી પહેલા ભક્તિનંદ સ્વામી આવ્યા અને આપણે ઠાકોરજીને ઉપર લઈ ગયા, અને પછી દેરી નાખી પ્લાયવુડથી પેક કરી અને દેરીનું કામ, જે ઓરિજિનલ દેરીનું કામ શરૂ થયું, ત્યારે તો રાતો ને રાત ચાલે. ક્યારે બંધ થાય છે એ જ ખબર ન પડે. તમે જયારે આવો ત્યારે કામ એમાં ચાલતું હોય. માણસો બદલાઈ ગયા હોય, કારણ કે પેલા વેલ્ડિંગ વાળા જાય, કારણ કે આખું એને આપણે સ્ટીલથી સપોર્ટ કર્યું, એમાં એક આવો જ પથ્થર હતો, આખું સ્ટીલથી સપોર્ટ કર્યું. વર્ષો સુધી અંદરની દેરીને પણ કોઈ દિવસ કાંઈ ના થાય એટલી મજબૂતાઈ કરી છે. અને એ દેરીની અંદર ઉપર કેમિકલ ભરવાનું હતું ને, ભક્તિનંદન સ્વામીની આવી તબિયત તો પણ ઉપર ઘોડા ઉપર ચડે, આપણે રોકવા પડે તો પોલાણ રહી જાય નહીં માણસો ઉપર, કારણ કે થાકેલા માણસો હોય, ભરતા હોય, પણ ખટકાથી ભરતા હતા. પણ ભક્તિનંદન સ્વામી જાતે હાથ, ભાઈ મારે રાખવો પડે, હું ભાઈ નાખું છું, તમે રહેવા દો, ખુરશીમાં બેહો, તમે અત્યારે કંઈક ખોટવાશો તો બીજું બધું બંધ એ થઈ જશે. એની આપણને બીક લાગે. એને ખાવાની પરવા નહીં, ઊંઘવાની પરવા નહીં. આવી ભાંગતી તબિયતમાં પણ ખૂબ જ એ મહેનત એ કરતા હતા, એ આપણને દેખાય. અને સ્વામી બાપાએ આમ જોયું, દેરી ખુલી, અને જે અદભુત દિવ્યતા, પછી તો બાપાએ જ પૂજન કર્યું, બાપાએ જ આરતી મૂકી, એટલે તો દિવ્ય સ્થાન છે જ. આટલું જાગ જમાક વાળું નહોતું તો પણ એમાં દિવ્યતા હતી, પણ આમાં વિશેષ દિવ્યતા એ સ્વામી બાપાના સંકલ્પથી પુરાણી. અને આપણને ખબર પડે કે આ માનવ દેહ કરીને શું ન થાય. ડોક્ટર સ્વામી કહે છે ને એમ બધું જ શક્ય છે. આપણે પણ બધા ધારીએ ને તો આ બધું જ એ આપણે પણ કામ કરી શકીએ. આપણે જે અમુક કામમાં એ આળસ આવી જાય છે, ઊંઘની આળસ આવી જાય કે ઊંઘ પૂરી થતી નથી, ક્યારેક સમય ઉત્સવના સેવામાં ગયા હોય તો ખાલી એક દિવસ આપણે નાઇટ કરીને સવારે કેટલી વાર સુધી આંખો ચોરીએ, 5 જણા જોવે કે કેમ ભાઈ ઊંઘ નથી? હા, આજે નાઇટ કરીને સેવા હતી નાઇટમાં. પણ આવું તો કંઈક કેટલી બધી સેવાઓ, સંતો, હરિભક્તો, બધા કારીગરો ભલે બહારના હતા, પગાર લઈને કહેતા હતા, પણ બધા ધન્ય. અને એ લોકોને ખરેખર દિવ્યતાનો અનુભવ થતો હતો. બહારના કારીગરો હતા, પગાર લેતા હતા, પણ એ લોકોને ફીલ, રાત્રે 12 વાગે લોકો કામ બંધ કરે ને, એકેય કારીગર ગમે એવો થાકેલો હોય, હવે એને ખબર જ છે ને 8 વાગે ચડવાનું છે, 12 વાગે ઉતરે છે રાત્રે, સીધો બહાર નીકળી નતો જતો. બધા જ તેરીને દંડવત કરે, અને બધા જ ઓછામાં ઓછી 5 પ્રદક્ષિણા કરીને જ બહાર નીકળતા હતા. સવારે કામે ચડે ત્યારે પણ દંડવત કરે અને પ્રદક્ષિણા કરે, અને પછી જ કામે ચડતા હતા. આ બધા જે વરખના કારીગરો હતા જયપુરના, એમાંય બ્રાહ્મણોને અમુક હતા બધા, પણ એ બધા પણ રાત્રે, કારણ કે તો એકલા જ કામ કરતા હતા. પછી હમણાં સુધી આપણે રાત્રે અંદર દેરીમાં જ બેહીને, પેલા મુખ્ય 2 જે કારીગરો હતા ને, દાઢી પંકજ અને અનિલ જાડિયો, એ કાયમ અમને કહેતા હતા કે કંઈક
કંઈક જુદું અંદર ફીલ થાય છે. એમાં રાત્રે એકાંત હોય અને આવું આસ્થાનું સ્થાન હોય, હજારો હરિભક્તો દિવસ દરમિયાન ફરતા હોય, પગે લાગતા હોય, દંડવત કરતા હોય, દાન કરતા હોય, એટલે એને આમ મનમાં આમ રમ્યા રાખતું હોય અને રાત્રે એને ફીલ 100% થતું હતું. કારણ કે આપણે ઘરે ને ઘરે છીએ ને, અહીંયા એ રહીએ છીએ ને, એટલે જઈએ છીએ, થઈએ છીએ, એવું થાય. પણ બહારથી તમે જોવો ને હરિભક્તો જે સમયમાં નહોતા આવી શક્યા ને, એવા પરદેશના હરિભક્તો કંઈક કામ માટે આવ્યા હોય ને, એવા કેટલા હરિભક્તો એવા મળેલા છે કે ડાયરેક્ટ પ્લેનમાં અમદાવાદ ઉતરે ને, એના હગાવાલામાં કે ક્યાંય ગયા નથી, સીધું અમુક તો પાણા અહીં આવીને કરેલા છે. અમેરિકા, ન્યુજર્સી, આપણા જે સીઓ છે કન્નુભાઈ અને એટલાન્ટાના કોઠારી છે સહાનુભૂતિ સ્વામીના ભાઈ, એ આવ્યા હતા અહીંયા, મયંકભાઈ, એને દર્શન બાકી રહી ગયા હતા, સમય આ વખતે આવી નહોતા શક્યા. તો સીધા જ બંને માણસ એરપોર્ટ અમદાવાદ ઉતરી ડાયરેક્ટ અહીંયા આવ્યા, અહીંયા આવી ડેરીના દર્શન કરી, પ્રદક્ષિણા કરી અને ત્યારબાદ બંને જણાએ પાણી મોઢામાં એ મૂક્યું હતું. તો આપણને લાગે કે મહિમા બારે છે જ, આપણને બધાને છે એટલે આવીએ છે, પણ જેવો છે એવો જો એવો સ્વામીએ, સદગુરુ સંતોએ, બાપાએ, યોગી બાપાએ જેવો કીધો છે ને, એવો મહિમા જો આપણા જીવમાં દ્રઢ થાય ને, તો આપણને ક્યારેય આ સંસ્થાની, આ મંદિરની નાનામાં નાની સેવા કરતા આપણને ક્યારેય સંકોચ ન થાય, આમ ધડક ન થાય, આપણનું સમજાય ને આપણના મોટા ભાગ્ય એ મનાય. એ જ એમના ચરણમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.